આપ જોઈ રહ્યા છો તન્ના સમાચાર। ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ ઓબ્ઝર્વર દ્વારા જામનગર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ ગઈ। ઓબ્ઝર્વરશ્રીએ વિડીયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્ક્વોડ, મીડિયા મોનિટરિંગ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, પોલીસ ટીમ વગેરેની માહિતી મેળવી। ચૂંટણી પંચ દ્વારા જામનગર ખાતે નિમવામાં આવેલ ખર્ચ ઓબ્ઝર્વર અભિજીત મિશ્રાએ કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરી ખર્ચ મોનિટરિંગ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સમીક્ષા કરી હતી। બેઠકમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી જામનગર લોકસભા મતવિસ્તારમાં સમાવેશ તમામ વિધાનસભા મતવિસ્તાર દીઠ હાથ ધરવામાં આવેલ ખર્ચ ઓબ્ઝર્વરને લગતી કામગીરીની વિગતો રજૂ કરાઈ, જેમાં લોકસભા મતવિસ્તારમાં સમાવેશ તમામ વિધાનસભામાં કાર્યરત VHC, VVC, વિડીયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્ક્વોડ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, મીડિયા મોનિટરિંગ, પોલીસ ટીમ વગેરેની માહિતી ખર્ચ મોનિટરિંગ સમિતિ દ્વારા આપવામાં આવી હતી ને આચારસંહિતાને લગતી કોઈપણ ફરિયાદનો નિકાલ લાવવા ઓબ્ઝર્વર દ્વારા જણાવવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે જરૂરી છે। આપણે સૌ હાલ ચૂંટણી પંચનો ભાગ છે, ત્યારે સૌને જાગૃતિ કરીને ચૂંટણીને લગતી ફરજો બજાવવા ઓબ્ઝર્વરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ દ્વારા હાથ ધરાયેલ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગેની સમીક્ષા કરીને વિવિધ ટીમના ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી મેળવી હતી। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર BN ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝીલ પટેલ, MCCના નોડલ અધિકારી શારદા કાથડ અને એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના નોડલ ઓફિસરશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ હર્ષલ ખંદેડિયા, તન્ના સમાચાર, જામનગર।